તો ચાલો એક કામ કરીએ, આ અંગે માનસશાસ્ત્રીને મળીએ. હવે જો હરિતા, માનસશાસ્ત્રીનું નામ પડશે ને તો દર્શક મિત્રો ગભરાઈ જશે. ઘણા બધા લોકો એવું માનતા હોય છે દર્શક મિત્રો કે માણસ ગાંડો થઈ જાય એટલે જ માનસશાસ્ત્રી પાસે જાય. પરંતુ તમને ખબર છે, જીવનના કોઈ પણ તબક્કે મનને લગતી કોઈ પણ સમસ્યા કે મૂંઝવણનો ઉકેલ માનસશાસ્ત્રી પાસે હોય છે. અને એટલે જ કોઈ પણ મૂંઝવણ માટે આપણને માનસશાસ્ત્રી પાસે જવામાં સહેજ પણ શરમ ન હોવી જોઈએ. કેમ, બરાબર ને? તરુણાવસ્થા એવી અવસ્થા છે કે આમ જોઈએ તો ખૂબ જ સુંદર છે, જેમાં બસ હરવા ફરવાનું, મસ્તી છે, પણ સાથે સાથે ઘણી નાજુક પણ છે. બાળકી જે અત્યાર સુધી ફક્ત રમતી હતી, છોકરી છોકરાનું એને કંઈ જ પડી નહોતી, કોણ છે શું છે, મા બાપનું કહ્યું કરતી હોય, તોફાન કરતી હોય, જેને જે બોલવું હોય એ બોલતી હોય, એ જ્યારે એકદમ કિશોરાવસ્થામાં પ્રવેશે છે અને પોતાના શરીરમાં અથવા તો હજી પોતાના શરીરમાં નહીં પણ એની આજુબાજુની સમવયસ્ક છોકરીઓના શરીરમાં ફેરફારો જોવે છે જે છોકરાઓમાં નથી થતા, એ ઘડીથી એને લાગવા માંડે છે કે હું કંઈક જુદી છું, મારામાં કંઈક જુદું જ થઈ રહ્યું છે જે મને સમજ નથી પડતી. આ બધા ફેરફારો વિશે તે વિચારે છે, એને સમજવાની કોશિશ કરે છે અને તે થોડી પહેલાં કરતાં અંતર્મુખી થતી જાય છે. પહેલાં જે પોતાના હક માટે બોલતી હતી, આરામથી કોઈ સાથે ઝઘડી લેતી હતી, ગુસ્સો કરતી હતી, હવે એ બધામાંથી એ જાણે ઇન્ટ્રોવર્ટેડ થઈ અને પોતાની અંદર જ જાણે સમાઈ જાય છે. એક આપણે જે આખું ટ્રેડિશનલ અપબ્રિંગિંગ કહીએ છીએ કે નાનપણથી છોકરીઓને શીખવાડવામાં આવ્યું છે કે છોકરી મોટી થાય એમ એણે વધારે ઠરેલ થવાનું, શરમાળ થવાનું, બહુ બોલવાનું નહીં, ગુસ્સો નહીં કરવાનો. આ બધી જે લેબલો અમુક મારી દીધા છે કે છોકરી એટલે આ જ બધી વસ્તુ હોવી જોઈએ, એણે આ જ રીતે રહેવું જોઈએ. એ ઉપરાંત મા બાપનું પ્રેશર વધતું જાય છે. પોતે કંઈક બોલે તો એના જે સમવયસ્ક છોકરાઓ છે એ કદાચ ક્લાસમાં એની હાંસી ઉડાવે, મજાક ઉડાવે. આ બધા ડરો ભેગા થઈ અને છોકરી ધીરે ધીરે અંતર્મુખી થતી જાય છે કિશોરાવસ્થાની શરૂઆતમાં.